હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને જુઓ, હવે આજે સાંજે આપણે આપણી ઘરે વયા જવાના છીએ. અહીંયા જુઓ, થેલો પેક કરીને રાખી દીધો છે. આપણો થેલો અહીંયા રેડી છે. અને વાની બેન તો વયા ગયા એટલે એનો થેલો પણ લઈ ગઈ. અને આપણું જો થોડી ઘણી જે શોપિંગ કરી છે આમાં, એટલે આવતીકાલથી તમને ત્યાંના વ્લોગ જોવા મળશે. એટલે વ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. આજના જમવાના મેનુમાં છે ભીંડા બટેટાનું શાક, રોટલી, કેરીનો રસ, મરચું, પાપડ, અથાણું, ચટણી, અહીંયા છે ભાત અને આમાં દાળ. તો આટલું છે આજના મેનુમાં. આજના જમવાના મેનુમાં છે વઘારેલા ભાત, છાશ, દહીં અને ભાખરી. તો આટલું છે આજના મેનુમાં. અને જો જન્મયભાઈ વેકેશન કરવા આવ્યા છે, પણ હવે આજે જાય છે એની ઘરે. રોકાય છે ને જન્મય? જાવું છે? The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને જો વેકેશન કરીને હું આવી ગઈ છું. વાની તો જો કે 2-3 દિવસ જ રોકાણી હતી મારા મમ્મીના ઘરે, અને પછી હું 3-4 દિવસ રોકાણી. એટલે આપણે અઠવાડિયું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને ફાઇનલી ઘરે આવી ગયા છીએ. અને હવે આજથી આપણું રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે. આવીને જુઓ, પહેલાં તો ઘરની થોડી ઘણી સાફ સફાઈ કરી, કેમ કે ધૂળ બહુ ઉડે છે અત્યારે તો. એટલે એ બધું સાફ કર્યું આપણે, ઓછાણ એ બધા ધોઈ નાખ્યા. અને હવે આજથી રૂટીન. એટલે હવે તમને આજથી આ ઘરના વ્લોગ જોવા મળશે. તો હવે બધા કન્ટિન્યુ કરજો આ વ્લોગ જોવા માટે. જો વાની બેનને હેર વોશ કરી દીધા છે, નવડાવી દીધી આપણે, કેમ કે અઠવાડિયાથી અહીંયા હતી એટલે હેર કે કાંઈ થયું નહોતું. જો આજે હેર વોશ કરીને હવે રાત્રે ને આપણે નાખી દઈશું તેલ, એટલે વાળ સરખારીએ. હા ચાલો હવે જમવાનું છે. જો હવે આપણે મારા મમ્મીના ઘરે ગયા હતા ને, ત્યાંના વ્લોગ આમાં ચાલુ કર્યા છે આપણે. એ વ્લોગ જોઈ છીએ અત્યારે ટીવીમાં. અને મારા નણંદ પણ ગઈકાલે વયા ગયા છે એની ઘરે. એને જન્મઈ એ કે મારે પણ અઠવાડિયું થઈ ગયું અને તુંય આવી ગઈ, તો હવે હું જાઉં છું મારી ઘરે. એટલે એ ગઈકાલે વયા ગયા છે અને આજથી આપણું રૂટીન ચાલુ થઈ ગયું છે. આજના જમવાના મેનુમાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, ભાત, કેળા, છુંદો, છાશ, દાળ, દહીં, કાકડી, પાપડ અને આમાં છે રોટલી. આજના જમવાના મેનુમાં છે સૂકી ભાજી, પાલક પરોઠા, ડુંગળીનું સલાડ, છાશ અને દહીં. તો આટલું છે આજના મેનુમાં. ને સાથે જો કટક બટક માટે આપણે વેફર પણ લઈ લીધી છે. અને જો એટલું એને વાનીએ તો જો ચીઝ પરોઠા ખાધા, ચીઝ ખમણી પરોઠાની ઉપર એ લગાવી, અને જો બટર બે લગાવીને ચીઝ ને બટર પરોઠા ખાઈ લીધા. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. જો વાની બેન ઉઠીને અહીંયા નાસ્તો પણ કરી લીધો છે. આલુ સેવ ખાધી અને પછી ખાધી વેફર. એ વાની આપણે બેને મેચિંગ થઈ ગયો કલર. જો થોડો થોડો તારું ટી શર્ટ ને મારી કુર્તીનું છો લાઇટ ક્રીમ જેવો છે ને કલર, મેચિંગ થઈ ગયું. અને ચાલો હવે રસોઈ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે બસ રોટલી કરીને જમવાનું જ છે. અને સાંજે તો જવાનું છે આપણે બહાર જમવા, કેમ કે મારા મમ્મીની પરસોત્તમ મહિનો છે ને તો જમાડે છે, એટલે રાતે તો આપણે ત્યાં જમવા જવાનું છે. આજના જમવાના મેનુમાં છે મગ, ભાત, રોટલી, છાશ, પાપડ, સૂકી ભાજી, કાકડી, કેળા, તળેલા મરચાં, સામો, અને અહીંયા પણ ફરાળી તળેલા મરચાં છે, અને અથાણું. તો આટલું છે આજના મેનુમાં. અને જો વાની બેને તો ગરમા ગરમ મગ ભાત જમી લીધા છે, એટલે હવે એને જમવું હશે તો થોડું ઘણું જમશે. જમવું છે ને વાની? મગ રોટલી ખાઈ લે, મજા આવશે. તો ચાલો હવે અમે બધા જમી લેશું.
જો અત્યારે ઘરમાં તો બહુ ગરમી થાય છે, રહેવાતું પણ નથી, ગરમી બહુ છે. એટલે જો બધા અત્યારે અહીંયા જ બેઠા છીએ અમે ખુરશી નાખીને, કેમ કે અંદર તો રહેવાતું જ નથી. ભલે પંખો આપણે ચાલુ કર્યો હોય પણ ગરમી બહુ થાય છે. એટલે જો અહીંયા બહાર બેઠા છીએ, હમણાં સિરિયલ ચાલુ થશે એટલે અંદર જાશું. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને જો અત્યારે આપણે અહીંયા રસોઈ કરી નાખી છે, દાળ ભાત શાક બધું થઈ ગયું છે, રોટલી બાકી છે ને હવે અહીંયા સૂકી ભાજી વઘારવાની છે. તો એ પહેલાં આપણે જો આ મમરી તળવાની છે. તેલ મૂકી દીધું છે, અહીંયા તેલ આવે એટલે મમરી તળી લઈ. અને વાનીબેન જો ઉઠીને ચા નાસ્તો કરે છે. ચાની યારે વેફર લીધી છે અને નવડાવી દીધી અને હવે નાસ્તો કરે છે ને ટીવીમાં વ્લોગ જોવે છે. આજના જમવાના મેનુમાં છે ગુવારનું શાક, સૂકી ભાજી, રોટલી, કાકડી, કેળા, છાશ, ભાત, દહીં, ગુવારની કાચરી, મમરી અને દાળ. તો આટલું છે આજના મેનુમાં. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણા 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. અને તમારો આવો ને આવો સાથ સહકાર અને સપોર્ટ વગર આ તો શક્ય જ નહોતું. તો ફાઇનલી જો આપણી ત્રિવેદી ફેમિલી એટલે કે યુટ્યુબની ચેનલ ત્રિવેદી ફેમિલી વ્લોગ્સના 500 સબસ્ક્રાઈબર આજે આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. જો તમને દેખાડું, એટલે જો આપણે થોડુંક નાનું એવું સેલિબ્રેશન કર્યું છે બલૂન લગાડીને, કેમ કે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય એટલે ઓબ્વિયસલી કરવું જ પડે. અને હવે આવી જ રીતે તમે મારી ચેનલને આગળ ને આગળ વધારતા રહેજો. અને જે લોકોએ હજી સુધી નથી કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ, એ જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશે. એના મિત્રોને શેર કરજો અને કમેન્ટ કરજો કે તમારે હવે આગળ શું જોવું છે. તો અમે એ રીતનું તમને થોડુંક કંઈક નવું લઈ આવશું અને નવો આઈડિયા અમે પણ લાવશું. અને તમે પણ મને કંઈક આઈડિયા આપજો કે તમારે શું જોઈએ છે. તો ફાઇનલી આપણા 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હેલો ગાઈસ, ચાલો તો અમે આવી ગયા છીએ રેસકોર્સ વાનીને લઈને. અને વાનીબેન જો જમ્પિંગમાં ગયા છે. તો અમે આવી ગયા છીએ જલારામ ભેળમાં નાસ્તો કરવા. જો બધા અહીંયા ભેળ મગાવી છે અને આપણી ભેળ આવી પણ ગઈ છે. ચાલો હવે નાસ્તો કરી દેશું. વાનીબેને મગાવી છે સેવ પૂરી ને કે દહીં પૂરી? વાની સેવ પૂરી. વાહ, વાનીની ફેવરિટ હો. આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ. મહાદેવ હર. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. હર હર મહાદેવ.